મિત્રો, હું આવી જઈશું ખોડિયાલ ધામ વરાણા. તો મિત્રો, આ ધામનો ઇતિહાસ ભક્તિ, ચમત્કાર અને લોક વિશ્વાસથી ભરેલો છે. મિત્રો, કથાઓ મુજબ પ્રાચીન સમયમાં ખોડિયાલ માતા પોતાના ભક્તોની પીડા અને મુશ્કેલી દૂર કરવા માટે આ પવિત્ર સ્થાને પ્રગટ થયા હતા. વરાણાને માતાજીએ આશીર્વાદ આપ્યા પછી આ ધામની સ્થાપના થયેલી માન્યતા પ્રચલિત છે. સ્થાનિક લોકવાયકા અનુસાર અહીં માતાનું પ્રગટ થયા બાદ ગામમાં અખૂટ શાંતિ, સંરક્ષણ અને સમૃદ્ધિ આવી હતી. ભાવિકોએ માતાની કૃપાનો અનુભવ કર્યા પછી આ સ્થળે પ્રથમ એક નાનકડું મંદિર બનાવ્યું. સમય જતાં ભાવિકો અને ચમત્કારોની અનુભૂતિ વધતા મંદિરે વિશાળ રૂપ લીધું અને આજે વરાણા ખોડિયાલ ધામ એક મહત્વનું ધાર્મિક અને સાંસ્કૃતિકનું કેન્દ્ર બની ગયું છે. જય ખોડિયાલમાં. મિત્રો, જો તમે પણ લાઈવ દર્શન કરો ખોડિયાલ માતાના, ખોડિયાલ ધામ વરાણા. જય ખોડિયાલમાં. સરસ મજાનું મંદિર બનેલું છે. મિત્રો, અત્યારે બહુ વિશાળ મંદિર છે. તો મિત્રો, મંદિરનો પરિસર, તળાવ અને મંદિરની સ્થાપના કળા ભક્તોની શાંતિ અને આસ્થાનો દિવ્ય અનુભવ કરાવે છે. અને મિત્રો, આ મંદિરે દર વર્ષે અહીં ઉજવાતો મેળો અને માતાજીના ઉત્સવ હજારો ભાવિકો આકર્ષે છે. વરાણા ખોડિયાલ ધામ માત્ર મંદિર નથી, તે માતાની શક્તિ અને ચમત્કાર અને ભક્તિના અવિનાશી જોડાણનું કેન્દ્ર જીવંત પ્રતીક છે. મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે કેટલું વિશાળ આ ખોડિયાલ ધામ મંદિર વરાણા ખાતે બનાવેલું છે. મિત્રો, તમે જોઈ શકો છો લાઈવમાં. સરસ મજાનું આ ખોડિયાલ ધામ મંદિર છે. મિત્રો, હું પણ આવ્યો છું ને તમે જોઈ શકો છો બહારેથી સરસ મજાની બધી સુવિધા ટર્સ વિભાગ સાઈડમાં છે. મિત્રો, તમે જોઈ શકો છો. પાછલા ભાગમાં સામે વૃક્ષો છે. મિત્રો, સરસ મજાના જોઈ શકો છો. અને માતાજીની ખૂબ બધી જગ્યા અહીંયા કને વિશાળ જગ્યા છે. અને મિત્રો, અને દર વર્ષે મેળો ભરાય છે અને મેળામાં હજારો ભાવિકો આવે છે. મિત્રો, દર્શન કરવા માના ધામ જોઈ શકો છો. મિત્રો, પાછલા ભાગમાં એકદમ વૃક્ષો ને વૃક્ષોની પાછળ માતાજીનું જે તળાવ કે પરિસર અહીંયા પાછળ આવેલું છે. મિત્રો, આ સામે મિત્રો ભોજનાલય પણ છે. જોઈ શકો છો મિત્રો, આ ભોજનાલય ટર્સ કાયમિક માટે ચાલુ જ હોય છે. મિત્રો, સરસ મજાનું આ બધા માતાજીના શ્રદ્ધાળુ માટે આ ભોજનાલયની વ્યવસ્થા પણ કરેલી છે. મિત્રો, જોઈ શકો છો વિશાળ એકદમ મંદિર છે ખોડિયાલ ધામ. જોઈ શકો છો મિત્રો, અને દર પૂનમે પબ્લિક પણ દર્શન કરવા માના ધામ આવે છે. જો મિત્રો, આ છે ખોડિયાલ ધામ વરાણા મંદિર. જો મિત્રો, કેટલું વિશાળ છે. હું પણ આવ્યો છું. તમે પણ ચોક્કસથી દર્શન કરવા આવજો. જય ખોડિયાલમાં.